નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ટેટ-2 પરીક્ષા બાબતે ચર્ચા કરવાના છીએ. તમને ખ્યાલ છે એ મુજબ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા તો ફાઇનલ તબક્કામાં છે. એચએસવાળાને તો ટૂંક સમયમાં કંકોત્રી પણ આવી જશે. પણ જે મિત્રો સ્પેશિયલ ફોકસ કરવા માંગે છે કે અમારે ટેટ-2ની જ તૈયારી કરવી છે, અમારે ધોરણ 6 થી 8ના જ શિક્ષક બનવું છે, તો ઘણા સમયથી ઘણા બધા મિત્રોની કોમેન્ટ પણ હતી અને એક મૂંઝવતો પ્રશ્ન કે શું ટેટ-2 આવવાની છે કે ટેટ-2માં વાર લાગશે કે ટેટ-2 નથી આવવાની. ઘણા બધા યુટ્યુબના વિડીયો પણ તમે જોયા હશે, કેમ કે અહીંયા થાય છે એવું કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ એકેડેમીવાળા યુટ્યુબ ઉપર વિડીયો મૂકે અને જે એમને જે કીધું તેમ બધું આમ સનાતન સત્ય માની લો છો. કેમ કે મેં હમણાં જ ખાલી યુટ્યુબ ઉપર સર્ચ કર્યું હતું કે ટેટ-2 ક્યારે આવશે. એ બાબતે ઘણા બધા મેં વિડીયો જોયા. એક એકેડેમીવાળા સાહેબ એવું કહે છે કે ટેટ-2 આવવાની જ નથી. એક એકેડેમીવાળા સાહેબ એવું કહે છે કે ટેટ-2 આવશે જ તે, પણ થોડીક વાર લાગશે. એક એકેડેમીવાળા તો મહિના જ ડાયરેક્ટ સીધો મહિનો પણ આપે છે. બોલો, ધારો કે એ રાજ્ય પરીક્ષા બોર્ડના અધ્યક્ષ હોય, એવી રીતે મહિનાનું નામ આપે છે કે આ મહિનામાં પરીક્ષા આવશે. તો બોલો, કેટલો બધો તફાવત છે. બધા એકેડેમીવાળા સાહેબ જ છે. તો એક ઉમેદવાર તરીકે આપણે તૈયારી કરતા હોય તમે ટેટ-2ની, તો એક ઉમેદવાર તરીકે આપણે શું કરવું જોઈએ, કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? કેમ કે મેઇન હેતુ આપણો એ જ છે કે કોઈ પણ વ્યક્તિ આવીને કહી દે છે કે પરીક્ષામાં આવવું હશે, આ તારીખે આવશે કે આ મહિનામાં આવશે કે નથી આવવાની, પણ મૂળ પ્રશ્ન તો એનો એ જ રહેશે કે ઉમેદવાર તરીકે આપણે હવે શું કરવું. મૂંઝવણ હોય છે, તો મેઇન હેતુ એ જ હું સોલ્વ કરવાનો છું. અંદાજિત પણ કહીશ, વાસ્તવિકતાની જાણ કરીશ કે ખરેખર વાસ્તવિકતા છે શું. તો મિત્રો, પહેલી વસ્તુ કે ટેટ-2 જે છે એ ક્યારે આવશે કે નથી આવવાની કે વાર લાગશે, તો મિત્રો તમે મારા સિવાય યુટ્યુબ ઉપર ઘણા બધા વિડીયો જોયા હશે અને દરેક વિડીયોની અંદર ભિન્નતા જોવા મળે છે. એક સાહેબ એમ કહે છે કે ટેટ-2માં બહુ વાર લાગશે, 2026માં નથી આવવાની. બીજા સાહેબ એવું કહે છે કે 2026માં આવી જ જશે. અમુક સાહેબ મહિનાની તારીખો આપે છે. એનો મતલબ કે સીધી વાત છે કે કોઈને કાંઈ ખબર નથી. બધા પોતપોતાની રીતે અનુમાન લગાડી રહ્યા છે. હું એવું નથી કહેતો ખોટા છે, પણ બધા પોતપોતાની રીતે અનુમાન લગાડી. જો રાજ્ય પરીક્ષા બોર્ડે કીધું હોત કે અમે લેવાના છીએ, તો ઓફિશિયલી મોટા ઝંડા ફરકાઈને પરિપત્રોને બધું આવી ગયું હોત. પણ એવું કાંઈ રાજ્ય પરીક્ષા બોર્ડે મિત્રો કીધેલું નથી. આ વાસ્તવિકતા છે. એનો મતલબ કે કોઈને કાંઈ પરીક્ષા બાબતે ખબર નથી. એટલે કોઈ પણ યુટ્યુબમાં તમે કોઈ પણનો વિડીયો જોયો હોય મહિનાનું કહેતા હોય, તો એ તદ્દન વસ્તુ ખોટી છે. હવે એક અનુમાન મુજબ, મારા અનુમાન મુજબ, તો એક ઉમેદવાર તરીકે આપણે શું કરવું જોઈએ? તો મિત્રો, પહેલી વસ્તુ, તમને ખ્યાલ છે એ મુજબ અત્યારે ટાટ એચએસની પરીક્ષા છે એપ્રિલ મહિનામાં લેવાશે. પછી એના પછી જે છે એ ટાટ એસની પરીક્ષા જે છે એની પ્રિલિમ લેવા છે, એના પછી મેન્સ લેવા છે બંનેની. તો એ તો એક પાકું છે કે 6-7મા મહિના સુધી તો ક્યાંય કાંઈ આશા દેખાતી નથી. એટલે એ વાસ્તવિકતા સાચી છે કે પરીક્ષા જે છે એ આવવાની હોય તો પણ લેટ જ જશે. કેમ કે હજી આ બધી પરીક્ષાઓ પતે પછી જે પરીક્ષા આવવાની છે. બીજી વસ્તુ, આ જે મિત્રો પરીક્ષા આવવાની છે, ઘણા મિત્રો એમ કહે છે કે પરીક્ષા સાવ નથી આવવાની, કારણ કે ભરતી કેલેન્ડર 10 વર્ષીય કેલેન્ડર સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. એમાં તો 0-0 જગ્યા આપવામાં આવી છે. પણ મિત્રો, તમે આજથી લગભગ 2 કે 2.5 મહિના પહેલા એક જોયું હોય તો સરકાર દ્વારા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓની ભરતી બહાર પાડેલી, જેમાં ટેટની જગ્યાઓ પણ છે, 6 થી 8ની જગ્યાઓ પણ છે. તો એ ભરતી જો કરવાની હોય, હવે કંઈ જૂની પરીક્ષા ઉપર નથી કરવાની, તો 100% વાસ્તવિકતા છે. તો એના માટે પરીક્ષા લેશે જ. અને એ પણ એક વસ્તુ છે, તમને ખ્યાલ છે કે તાજેતરમાં જ જે છે ટેટ-2નો પણ સિલેબસ બદલવામાં આવ્યો છે. જો પરીક્ષા લેવાની જ ન હોત તો સિલેબસ બદલવાની શું જરૂર પડત? એનો મતલબ કે પરીક્ષા મિત્રો 100% આવશે. આ લખીને રાખજો. પરીક્ષા જે છે એ 100% આવશે. ક્યારે આવશે એ અનુમાન લગાડવો અઘરો છે, કેમ કે કોઈને કંઈ ખબર નથી. ખુદ રાજ્ય પરીક્ષા બોર્ડને પણ ખબર નથી. એમના અધિકારીઓએ પણ એવું જ વિચારીને રાખેલું હશે મારા અંદાજ મુજબ કે આ બધું પતે, ટાટ ટેસ્ટનું પતે, ટાટ એચએસનું પતે, બીજી બધું અમુક જે એ સિવાય તો રાજ્ય પરીક્ષા પણ ઘણી બધી પરીક્ષા લેશે. તમને ખ્યાલ છે સ્કૂલ લેવલની પણ પરીક્ષાઓ લેશે. તો એ સિવાય વચ્ચે કંઈક ટાઈમ રહેશે તો આપણે લઈ લેશું. મેઇન વસ્તુ એ છે કે પરીક્ષા આવશે. અને એ પણ છે કે પરીક્ષા આઘી આવશે. મેં તમને કીધું ને કે જૂન જુલાઈ સુધી તો જગ્યા જ નથી. બધું એમને કામગીરી ટાટ ટેસ્ટની, ટાટ એચએસની, તો એ બધી કામગીરી પતાવવાની છે. એનો મતલબ કે પરીક્ષા જો આવવાની હશે તો મારા અંદાજ મુજબ 2026ના એન્ડમાં આવી શકે છે. અને જો લેટ જાય તો 2027ને સ્ટાર્ટિંગમાં પણ જઈ શકે છે. પણ એ વાસ્તવિકતા છે કે પરીક્ષા આવશે. કારણ કે સાહેબ કેલેન્ડરમાં જગ્યા, તમે મેં કીધું ને ગ્રાન્ટેડની ભરતી, એ સિવાય આ વર્ષે ચાલુ વર્ષમાં પણ થોડી ઘણી જગ્યાઓ ખાલી પડી રહી હશે. તમને ખ્યાલ છે કે વેટિંગથી બધે પૂરેપૂરી જગ્યા ભરાતી નથી, ખાલી પડી રહેશે. અમુક મિત્રોને 10મા વારો આવ્યો હોય તો આમાંથી અમુક લોકો જતા રહે છે, અમુક રિટાયર થાય છે. તો આ રીતે પણ કેલેન્ડર સિવાયની પણ થોડી ઘણી ભરતી જે છે આવવાની છે. પહેલાં જે છેલ્લે જે લાસ્ટ ટાઈમ આપણે જે ભરતી હતી એવડી મોટી ભરતી નહીં આવે, પણ ભરતી મિત્રો જે છે એ ચોક્કસથી આવવાની છે. એટલે હવે ફાઇનલ હું કહેવા માગું કે ઉમેદવાર તરીકે તમારે શું કરવું. તો પહેલી વસ્તુ મિત્રો, તમે બીએડ કરેલું હોય તો અત્યારે 100% ધ્યાન તમે ટાટ એચએસ અથવા તમે ટાટ એસ જેની તૈયારી કરતા એના ઉપર આપી દેજો. ટેટ-2 પણ હાલ કંઈ ફોકસ ના કરતા, 6 થી 8ના ચોપડા અડતા જ નહીં. કેમ કે એમાં જે વાર લાગવાની છે, પાછળ તમને સમય ધરીને મળવાનો છે. એટલે 100% અત્યારે તમારો આમાં ધ્યાન આપી દેજો. બીજું, ઘણા મિત્રો એવા છે કે જેને પીટીસી કરેલું હોય, ડીએલએડ કરેલું હોય, જે ટાટ એસ કે ટાટ એચએસ આપી શકતા નથી. એમને તો ટેટ-1 તો આપી દીધી. તો હવે ખાલી એક છેલ્લો ઓપ્શન વધે છે કે ટેટ-2. તો મિત્રો, તમારે અત્યારથી ટેટ-2ની તૈયારી સારા એવા લેવલમાં, કેમ કે વધુ સમય મળશે. સિમ્પલ એક વસ્તુ વિચારવાનું કે જો સમય વધુ મળતો, એનો મતલબ આપણે જે વસ્તુ વાંચો ને એ પીએચડી કરી નાખો.
એનાથી જો તમને વધુ સમય આપે છે તો તમારે પરીક્ષામાં પાસ થવાના ચાન્સ વધી જશે. એવું પોઝિટિવ લેવાનું, નેગેટિવ નહીં લેવાનું. મારી વાત કરું તો સમયે મારે પણ 2019માં શરૂઆત કરેલી, 2-2.5 વર્ષ કંઈ નોટિફિકેશનનું કંઈ ઓલું હતું જ નહીં. તો આ રીતે તમારે પોઝિટિવ વેમાં લેવાનું છે. પરીક્ષા 100% આવશે, ભરતી પણ એના પછી આવશે, પણ ઓછી આવશે. ટેટની અંદર ભરતી કેલેન્ડરમાં 0-0 દર્શાવી છે. મેં કીધું એ પ્રમાણે ગ્રાન્ટેડની ભરતી આવશે. એ કીધું કે તમે બીએડ કરેલું છે તો અત્યારે 9, 10 અને 11, 12 ઉપર ફોકસ કરજો. ટેટ 2નું અડતા પણ નહીં. બીએડવાળા મિત્રો છે, તમે બીજી પરીક્ષામાંનું પણ વાંચાય. ઘણા સાહેબ કહે છે કે બીજી પરીક્ષાનું વચાય, સીસીઈનું વચાય, કોન્સ્ટેબલનું વચાય, કરાય તો એવું કરાય. તમારે જે કોમન સબ્જેક્ટ છે, આ ટેટ 2ની અંદર ધારો કે ગુજરાતી વ્યાકરણ આવતું હોય તો બીજા જે પરીક્ષાની તૈયારી કરો છો એમાં ગુજરાતી વ્યાકરણ આવતું હોય તો એ વાંચો, ઇંગ્લિશ ગ્રામર આવતું હોય તો એ વાંચો. મેન્સ કે જે કોમન સબ્જેક્ટ છે એ પહેલાં તૈયાર કરો, જેથી કદાચ જો વહેલા નોટિફિકેશન આવે, શક્યતા નહીં વચ્ચે, તો તમારે એ કવર થઈ ગયું. એટલે ખાલી કન્ટેન્ટને પેડાગોજીને બધું ભરવાનું રહે. અને આમ પણ તમે ટેટ 1ની તૈયારી કરેલી હોય તો ત્યાં તમે પેડાગોજી વાંચેલું જ હશે. તો આ રીતે તમારું ઘણું બધું તૈયાર થઈ જશે. તો ખાસ તમારો ડાઉટ ક્લિયર થયો હશે, ઘણા બધા વિડીયો પણ જોયા હશે. મેઇન વસ્તુ, પરીક્ષા આવશે, ક્યારે આવશે એ હું પણ ના કહી શકું, કેમ કે રાજ્ય પરીક્ષા બોર્ડને પણ નથી ખબર. પણ એ ગેરંટી છે કે લેટ જશે. 2026 એન્ડમાં પણ જઈ શકે, 2027 સ્ટાર્ટિંગમાં પણ જઈ શકે. વાંચવામાં મેં કીધું એ પ્રમાણે આયોજન રાખજો. અત્યારે 100% ધ્યાન 9, 10 અને 11, 12 ઉપર આપજો. ડીએલએડ કે પીટીસી કરેલું છે તો તમે ટેટ ઉપર ધ્યાન આપી શકો છો. પણ એવી ગણતરીએ ચાલજો કે તમારી પાસે 6 મહિના, 7 મહિના કે 8 મહિના છે હજુ, તો એ પ્રમાણે જે છે તમારું વાંચન જે છે એ હોવું જોઈએ. આવી જ રીતે મિત્રો બીજા વિડીયોમાં પણ આવી રીતે મળતા રહેશું. તો ખાસ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી હું કોઈ પણ વિડીયો મૂકું તો તમારા સુધી પહોંચી જાય. ધન્યવાદ.